આ તરફ ઉનાળાની શરૂઆતમાં રાજકોટમાં પાણીની પારાયણ જોવા મળી રહી છે। રાજકોટ શહેરમાં પાણી માટે જન આંદોલનના મંડાણ સર્જાયા છે। અનેક સોસાયટીઓમાં પીવાના પાણીની સમસ્યા છે। ટેન્કરથી પીવાનું પાણી મંગાવવું પડે તેવી સ્થિતિ છે, જેમાં જીવરાજ પાર્ક, સ્પીડવેલ, પાર્ટી પ્લોટ વિસ્તારમાં સમસ્યા વધુ વકરી છે। મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈ શહેરમાં રેલી કાઢશે અને રેલી સ્વરૂપે લોકો મનપા કચેરીએ પહોંચશે અને મનપા કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરશે। રાજકોટ મહાપાલિકા એક તરફ દાવો કરી રહી છે કે રાજકોટની અંદર પીવાના પાણીની કોઈ સમસ્યા નથી, પરંતુ શહેરના નવા વિકસી રહેલા વિસ્તારના લોકોને પીવાના પાણીની સમસ્યા નડી રહી છે। આપણી સાથે મોટી સંખ્યામાં મહિલાઓ છે, આપણે તેમની સાથે વાત કરીએ। શું નામ છે બેન ને શું સમસ્યા? હેતલબેન કાનાણી। હેતલબેન, શું સમસ્યા છે? પાણીનો પ્રોબ્લેમ, પાણી આવતું જ નથી। તમે કયા વિસ્તારમાં રહ્યો છો? કેટલા સમયથી પાણી નથી આવતું? નળ છે કે કેમ? અમે અંબિકા ટાઉનશીપમાં કોર્પોરેશન 2 માં રહી છીએ। અમે 3 વર્ષથી પાણી આવતું જ નથી સાવ। શું કહેશો બેન, તમે શું કહેશો? તમે બધા જ એક સાથે આવ્યા છો? આ તો આખા એરિયાના એક જ બધા વ્યક્તિ છે, કારણ કે કોઈને પાણી આવતું જ નથી, તો પછી સોલ્વ કરવા માટે અમારે જવું તો જોઈએ ને। શું કહેશો બેન, શું સમસ્યાઓ નડી રહી છે? કેટલા સમયથી? 3 વર્ષથી આ સમસ્યા નડી રહી છે। પાણી આવતું જ નથી, વેચાતું લેવું પડે છે। કેટલા રૂપિયાનો રોજનો ખર્ચો હોય છે? ટેન્કર કદાચ તમે મંગાવો બહારથી તો 1500-2000 નું એક ટેન્કર આવે છે, પણ એ પૂરું નથી થતું। આ અંગે કોઈ કોર્પોરેશનને રજૂઆત કરી કે કોઈ નિવેડાની વાત આવી છે? કરી છે, પણ એ લોકો કઈ સોલ્યુશન આપતા નથી। શું કહેશો? અહીંયા મોટી સંખ્યામાં લોકો પણ છે, આપણે તેમની સાથે વાત કરીએ। શું કહેશો તમે? પાણીની બહુ મોટી તકલીફ છે। પાણી આપવું એ આરએમસી વાળાને ફરજમાં આવે છે। પાણી જેટલું આરએમસી આપે એટલું પાણી આપશે તો કોઈ વેચાતું લેવું પડે એમ નથી। અને પાણીને લઈને પ્રશ્ન અટાણે અમારી સોસાયટીમાં એવો ગંભીર છે કે એની વાત કરવામાં। શું કહેશો? અહીંયા કેટલા લોકો રહે છે આ સોસાયટીમાં? કેટલા લોકોનો પ્રશ્ન છે ને હવે શું કરવાના છો? પાણીના ટેન્કર એટલા આવે છે, પાણી હાવ આવતું નથી। પાણીના યુનિટ લઈને અમે બતાવેલા છે, કોર્પોરેશનમાં વારંવાર રજૂઆત કરવા ગયા છે। વાંથી વાલ ખોલે નહીં, ખોલે તો કે તમારા લાઈનમાં વાંધો છે, આ છે તે છે। પાણીની પ્રશ્ન છેલ્લા 3 વર્ષથી આમનામ જ છે। પાણી